શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ચૂંટણીના ગરમ માહોલમાં પ્રાદેશિક, રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે ચૂંટણીના નગારા વાગી રહ્યા છે। ક્યાંક નેતાઓને લાફા મળે છે તો ક્યાંક લાલ જાજમ, પરંતુ આ અંગે કોમન મેન એટલે કે મતદાર શું કહે છે તે સાંભળીએ। આજે તમામ પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારે પોતાની દોડ દિલ્હીની પીએમની ખુરશી માટે શરૂ કરી છે। ત્યારે ક્યાંક નેતાઓ ટ્રેનમાં જાય છે તો ક્યાંક હેલિકોપ્ટરમાં। તમામ પક્ષે ઢંઢેરામાં પણ જનતાને વાયદા કરી રીઝવવાના પ્રયત્નો કર્યા છે। ત્યારે શું કહે છે વરિષ્ઠ નાગરિકો કે જેઓએ આવી અનેક ચૂંટણી જોઈ છે। એક બાજુ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કહે છે ને કે પક્ષકારો વાયદા કરે છે પણ પબ્લિક કે નથી નારાજ છે। એનું કારણ શું છે? તો કે એનું કારણ છે મેનિફેસ્ટોમાં કરાતી હૈયાધારણા। એ હૈયાધારણા ક્યારેય પણ પાર પાડતી હોતી નથી। આમ આદમીને જોઈએ તો કેજરીવાલ ટ્રેનમાં ફરે છે અને એને લાફા મળે છે। ભાજપમાં જોઈએ તો મોદી હેલિકોપ્ટરમાં ફરે છે, પાણીની જગ્યાએ દૂધ મળે છે। તો એનું કારણ પણ પબ્લિક જ છે। તો જનતા પાસે સાંભળીએ આપણે કે આજના નેતા, આવતીકાલના નેતા અને ગઈકાલના નેતા, એમના પાસે એ લોકોને જે હૈયાધારણા હતી, જે મળી, એ પૂરી થઈ છે કે નથી થતી। મારું નામ ગોસ્વામી વસંતગીરી। હવે આજે આપે એક સુંદર પ્રશ્ન પૂછ્યો કે બધી જ પાર્ટીઓ પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરે છે, મેનિફેસ્ટો રજૂ કરે છે, પણ મેનિફેસ્ટોનું અમલ થતું નથી। હવે એનું એક સામાન્ય બીજું પણ કારણ છે કે મેનિફેસ્ટો બધા રજૂ કરી શકે છે પણ એનું અમલ ન થવા પાછળનું કારણ પણ હવે આજે જ આપણે જોઈએ તો એનડીએમાં 27 પાર્ટીઓનું ગઠબંધન છે। મેનિફેસ્ટો પાર્ટીએ બનાવ્યું છે તો ભાજપનું છે। હવે ભાજપ એને અમલ કરાવવા માટે કદાચ દબાણ કરે પણ તો બીજી પાર્ટીઓ સમજ થાય કે ન થાય એવું યુપીએનું છે। એટલે મેનિફેસ્ટો તૈયાર બધા કરે છે, વાયદાઓ કરે છે, હેલિકોપ્ટરમાં ફરે છે, રેલીઓ કરે છે, પણ એનો અમલ થવામાં હવે પીછે થતી જાય છે। કેજરીવાલે આટલા દિલ્હીમાં વાયદા કર્યા। એટલે આજે એવું છે કે મેનિફેસ્ટો ફક્ત પબ્લિકે વાંચવા પૂરતો જ તૈયાર થાય એવું લાગે છે। હા, મારું નામ જયંતિભાઈ ચૌહાણ છે। હું ભુજ શહેરનો વાસી છું। અત્યારે જે ચૂંટણી ચાલે છે એમાં જુદા જુદા પક્ષો અને અપક્ષો એ ભાગ લઈ રહ્યા છે। અને ચૂંટણી દરમિયાન જે મોટા મોટા પક્ષો છે, મોટા કે નાના પક્ષો, એ પોતાના વચનો એટલે કે મેનિફેસ્ટો છે ને એ રજૂ કરે છે। એમાં જુદા જુદા પ્રજાઓને છે ને હૈયાધારણ આપે છે, પણ એ માત્ર અમલ માટે નથી હોતા, પણ જે કાગળ ઉપર જ હોય છે। એનું કારણ શું છે? પ્રજાને છે ને લલચાવે છે, મોટા મોટા વચનો આપી પ્રજાને લલચાવે છે, પણ એનો કોઈ અમલ ન થવાને કારણે પ્રજાને 5 વર્ષ માટે ભોગવવું પડે છે। પ્રજાનો અવાજ છે ને સંગઠિત ન થવાને કારણે પૂરેપૂરો સમજાતો નથી। એનો લાભ છે ને એ રાજકીય લોકો છે ને એ ઉઠાવે છે, રાજકીય પક્ષો ઉપર ઉઠાવે છે, અને એના પાછળ અત્યારે જે ચૂંટણી પાછળ જે કરોડો રૂપિયા ખર્ચા કરે છે, એ ખર્ચા છે ને એ પ્રજાની કાંધ ઉપર જ, પ્રજાના પીઠ ઉપરથી જ વળતર વારે છે। અને અનેક રીતે ભાવ વધારો, અત્યારે ભાવમાં સસ્તાણ કર્યું હોય, ઘટાડ્યા હોય ભાવ, પણ પછી લાંબે ગાળે છે ને ભાવો વધારે છે। આજે લોકસભાની જે ચૂંટણી ચાલી રહી છે ત્યારે જુદા જુદા પક્ષો પોતાની ઉમેદવારી એમાં નોંધાવી છે। એમાંથી એક જ્યારે રામલીલા મેદાનમાં અન્ના હજારેએ આંદોલન કર્યું ત્યારે એમના ભ્રષ્ટાચાર અને જનલોકપાલ બિલ માટેનું આંદોલન કરે હતો અને હિન્દુસ્તાનમાંથી, સમગ્ર ભારતમાંથી એમને ટેકો મળ્યો હતો। ત્યારે આપણે કેજરીવાલને ઓળખતા પણ નહીં, પરંતુ જ્યારે કેજરીવાલે પોતાની આમ આદમી પાર્ટીની સ્થાપના કરી ત્યારે એને ભવ્ય સફળતા દિલ્હીમાં મળી ખરી, પરંતુ એને જે વચનો આપ્યા હતા એનો મુદ્દાઓ પણ એ જ હતા કે ભ્રષ્ટાચાર અને જનલોકપાલ। પરંતુ 49 દિવસની સરકાર રચીને એને એ સરકારમાંથી જવું પડ્યું અથવા તો એમને રાજીનામું આપી દીધું છે। જ્યારે જોઈએ ત્યારે રસ્તા ઉપર એમને થપ્પડ મારવાના બનાવો છે ને એ કેજરીવાલ સરકારમાં જ બને છે અને કેજરીવાલમાં જ મારવામાં આવે છે। એને 85
લાખ રૂપિયાનું કંઈક એમને ડોનેશન મળ્યો હતો, પરંતુ શું થપ્પડ મારવા માટે એવા ડોનેશન મળતા હોય છે? એના પાછળની કંઈ રાજરમત છે? એ કેજરીવાલ પોતાના ભ્રષ્ટાચાર અને ધન લોકપાલનો મુદ્દો બોલ લઈને જે પોતાનું કાર્ય કરે એવું હું ઈચ્છું છું. આજે મોદીની હવા છે, આવું બધા દરેક જગ્યા ઉપર લાગી રહ્યું છે. તો આ કેજરીવાલને એવી કંઈ ફેસિલિટી મળતી નથી. એ તો ટ્રેનમાં ને બસ દ્વારા જ પોતાનો પ્રચાર કરે છે. કલ્ચર ફોર મેન્સ. ભારતની એથનિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો કચ્છમાં સૌપ્રથમ ભવ્ય શોરૂમ ટૂંક સમયમાં જ આપણા જ ભુજ શહેરમાં શરૂ થઈ રહ્યો છે. કુર્તા શૂટ, શેરવાની શૂટ, ઇન્ડો વેસ્ટર્ન, મોજડી, સાફા, દુપટ્ટા તેમજ એથનિક વેરનું ભવ્ય શોરૂમ. એડ્રેસ: ગોવાડ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909227595 02832227595. આગામી તારીખ 18-19 એપ્રિલના યોજાનાર મેળામાં ભાગ લેવા અને દર્શનાર્થે પદયાત્રીઓનો પ્રવાહ વિવિધ જગ્યાએથી રવાના થયો. સેવા કેમ્પો તથા મોબાઈલ સેવાનું આયોજન પણ કરાયું છે. નલિયા નજીકના પરમ પૂજ્ય મતિયાદેવ ગુડ્થર સ્થાનકે યોજાનારા 2 દિવસીય મેળા તથા દર્શન માટે સમગ્ર જિલ્લામાં પદયાત્રીઓનો પ્રવાહ સ્થાનકે વળ્યો છે. 18 અને 19ના યોજાનાર મેળાની તૈયારીઓ પણ સંપૂર્ણ થઈ ગઈ છે. ભુજ, માંડવી, મુન્દ્રા, નલિયા માર્ગ પર શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ નલિયા પહોંચવા માટે ઉત્સાહી બન્યો છે. વિવિધ જગ્યાએથી સેવાની સારવાણી વહી રહી છે. તમામ માર્ગો પર સેવા કેમ્પમાં જમવાની, ચા પાણી તથા મેડિકલની વ્યવસ્થા રખાઈ છે તથા મોબાઈલ દ્વારા પણ ઠંડા પીણા અને દવાઓનું વિતરણ કરાય છે. ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ આવા એક સેવા કેમ્પની મુલાકાત લઈ મતિયાદેવ આગળ દીપ પ્રાગટ્ય કર્યું હતું. હેપી ફેસીસ સ્કૂલ, નોલેજ વિધાઉટ બર્ડન. તમારો કુમળો છોડ નાનપણથી પોતાના માસૂમ સ્મિતને ન ગુમાવી બેસે, હસતા રમતા હેપી ફેસ સાથે અભ્યાસના પાઠ શીખવા લાગે એ માટે હેપી ફેસીસ સ્કૂલ પ્રયોગાત્મક પગલું ભર્યું છે. Happy Faces School have objective of all-round development of the child. Happy Faces School registrations are open for playgroup, nursery, lower KG, upper KG, standard 1 to standard 5. Government approved. Teaching with ECE method. Low students teacher ratio. 1-to-1 attention. Stage exposure to each child. Well-trained staff. Workshop for parents regularly. Annual day celebrations. Sports day celebrations. અમો તમારા બાળકને હસતા રમતા શિક્ષણના રાજમાર્ગ પર ટચલી આંગળી પકડીને લઈ જવા માટે તત્પર છીએ. આજે જ સંપર્ક કરો. હેપી ફેસીસ સ્કૂલ, દેસાઈ હાઉસ, અલોહા, નિયર ભુજ ઇંગ્લિશ સ્કૂલ, વિજયનગર હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 9898121426 9979898610. ઉનાળાના બળબડતા તાપમાં ઠંડક પહોંચાડતા ઇલેક્ટ્રોનિકની ઘરાકીમાં ભાવ વધારો થતાં પણ એસી, ફ્રીજ અને કુલર હવે લાઇફસ્ટાઇલ બન્યા છે. કચ્છનો ઉનાળો એટલે ત્રાહિમામ. 40 સુધી પહોંચતી ગરમીમાં લોકો ત્રસ્ત બની જતા હોય છે અને ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે અને ગરમી દૂર કરવા ઘરમાં વિવિધ જાતના ઇલેક્ટ્રોનિક વસાવવાનો આગ્રહ કરતા હોય છે. બજારમાં તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક મળે છે. કુલર અને એસી જેવા ઇલેક્ટ્રોનિક લોકોની લાઇફસ્ટાઇલ બનતા ચાલ્યા છે. ત્યારે ડોસાભાઈ ધર્મશાળાની બાજુમાં આવેલ સિમરન સેલ્સના માલિક નિર્મલ વોરા શું કહે છે? આ ગરમીમાં કેવી છે ગરાકી અને કેવો છે ઠંડક પહોંચાડતા સાધનોનો ઉપાડ? ઉનાળો 2 દિવસથી ચાલુ થયો છે હમણાં, અને ઉનાળાની ગરાકી હવે 2 દિવસથી ધીરે ધીરે ચાલુ થાય એમ છે. અને શું શું આ વખતે વધારે ચલણ છે ઉનાળામાં? કુલરની, એસી ને ફ્રીજ એ અત્યારે કરંટ ચાલુ છે અને એની ગરાકી ચાલુ થઈ ગઈ છે. કુલરમાં અત્યારે આપણી કને સારી એવી રેન્જ છે. સિમ્ફની, બજાજ અને સેડી ત્રણેય પણ કુલર આપણી કને મળી જાય છે. કુલરની રેન્જ અત્યારે 2000 રૂપિયાથી ચાલુ થઈ જાય છે. આ વખતે થોડો ભાવ વધારો થઈ ગયો છે, 10% ભાવ વધારો છે, પણ મોંઘવાણીને જે જરૂરિયાત છે કસ્ટમરની ફ્રીજને રેગ્યુલર તે ગરાકી અત્યારે રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે. બાકી એસી અને કુલરમાં ગરાકી પ્રમાણમાં ઓછી છે. કેટલા ટકા વધારો આવ્યું છે? 10% વધારો અત્યારે છે. ગઈ વખતે શું ભાવ હતા અને આ વખતે શું ભાવ છે?
ગયા વખતે 10,000 રૂપિયાની રેન્જમાં ફ્રીજ મળી જતા હતા. આ વખતે 11,000 12,000 આસપાસ રેગ્યુલર ફ્રીજ બધા મળતા થયા છે. અને કઈ બાજુ આપનું શોરૂમ આવેલું છે? આપણું વીડીઆઈ સ્કૂલની બાજુમાં જૈન ડોસાભાઈ ધર્મશાળાની સામે. જન્મદિવસની શુભેચ્છાની જાહેરાત માત્ર ₹1000 સાથે સીડી પણ આપવામાં આવશે. સંપર્ક 9725206127 9725206132. અલ અફીફ હજ ટૂર્સ હજ ઉમરા ટૂર્સ ઓર્ગેનાઇઝર 2014. મક્કા મદીનાના તમામ જિયારતો પાસેથી બસનો અલગથી ચાર્જ લેવામાં આવશે નહીં. મુંબઈથી જિદ્દા સાઉદિયા ડાયરેક્ટ એરલાઇન્સ. મુંબઈથી ઉમરા અને પરત મુંબઈની ધાર્મિક યાત્રા કોઈ જ ખોટા વાયદા નહીં. ચોક્કસ કરેલ તારીખમાં ઇન્શાઅલ્લાહ કોઈ ફેરફાર નહીં. જો ફ્લાઇટની ટિકિટમાં વધારો થાય તો હાજીઓએ વધારો ભરવાનું રહેશે નહીં. સવારે ચા નાસ્તો, બપોરે અને રાત્રે જમવાનું તેમજ લોન્ડ્રીની ફ્રી સગવડ. અમારી ટૂરમાં કચ્છ ગાઈડ દ્વારા હજ ઉમરાના અરકાન પદ્ધતિસર સમજાવવામાં આવશે. હજ ઉમરાની બુકિંગ માટે સંપર્ક કરો અલ અફીફ હજ ટૂર્સ, ઓફિસ નંબર 212, બીજો માળ, શાંતિ ચેમ્બર્સ, SBI બેંકની સામે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 222 212. આયોજક મહેબૂબ હુસૈન જુમા પંખેરિયા, RTO વાળા. મોબાઈલ નંબર 9892 31752 94272 35752. જેમ જેમ ચૂંટણી નજીક આવે છે તેમ તેમ સરકારી કર્મચારીઓની ચટણી થાય છે. કામના ભારણથી ત્રસ્ત અધિકારી બહેનની આંખમાં આંસુ આવી ગયા. કચ્છમાં સંપૂર્ણ ચૂંટણીનો માહોલ ચારે બાજુ સર્જાયો છે. તમામ ખાતામાં આચારસંહિતા લાગુ પડાઈ છે અને તેમની રજાઓ પણ મંજૂર ન કરવાના ઓર્ડર છે. કામનું ભારણ પણ ચૂંટણીના કારણે ખૂબ જ વધ્યું છે. ત્યારે માંડવી પુરવઠા શાખામાં નાયબ મામલતદાર મીનાબેન રાઠી ચાર્જમાં આજે ડ્યુટી બજાવી રહ્યા છે. એમના ઉપર કામનું ભારણ પણ અતિશય વધારે છે, જેના કારણે તેઓ ઘરમાં પણ ધ્યાન આપી શકતા નથી અને તેમના જીવનમાં આ કામના ભારણની અસર પડી છે. અતિશય કામને કારણે લંચ ટાઈમ પણ વર્ક ટાઈમ બની ગયો છે. આ ઉપરાંત તમામ કામગીરી ઇન્ટરનેટ દ્વારા સરકાર ઈચ્છે છે, પરંતુ સ્લો સ્પીડને કારણે કામના કલાકો પણ વધી જાય છે. તમામ અધિકારીઓએ કર્મચારીઓએ આ બધું ભોગવવું પડે છે. માંડવી પુરવઠા શાખાના નાયબ મામલતદાર મીનાબેન રાઠીને આ અંગે પૂછપરછ કરતા તેમણે ભીની આંખે કહ્યું હતું કે આજે પરિસ્થિતિ છે માંડવી મામલતદાર કચેરીની અને તેમાં ખાસ કરીને પુરવઠા શાખાની, તો ખરેખર જે પ્રજાજનોની ફરિયાદો છે અને બીજી તરફ અધિકારીઓની પણ એટલી ફરિયાદો છે. કામનું ભારણ, પ્રજાજનોના કામ ઓછા થતા હોય છે અથવા ટલાઈ ચડતા હોય છે, એના માટે ખરેખર શું અસુવિધાઓ છે, તો એના માટે આપણે મળીશું મામલતદાર, નાયબ મામલતદાર પુરવઠા શાખાને. અને હું ઇન્ચાર્જ છું. ખરેખર મારું પોસ્ટિંગ દબાણ નાયબ મામલતદાર તરીકે છે અને મેં જાન્યુઆરી મહિનાની 20 તારીખથી ચાર્જ સંભાળેલો છે. ત્યારથી લગભગ હું આ કામ કરતી આવી છું અને ઘણા બધા પ્રશ્નો સોલ્વ કર્યા છે. શરૂઆતમાં તો પહેલાં એવો પ્રશ્ન હતો કે ફોર્મ ખોવાઈ જતા હતા, ફોર્મ નહોતા મળતા. એ બધું હવે મેં સોર્ટિંગ કરી મારી ટેબલ ઉપર તમે જોઈ શકો છો કે મેં બધું ગોઠવી રાખ્યું છે. એવો પ્રશ્ન હતો કે પહેલાં તો બધા જ પબ્લિક અંદર ઘૂસતી હતી, એટલે અમે બારી સિસ્ટમ કરી અને બારીમાંથી એ લોકોને લેવાનું કર્યું, કારણ કે આજુબાજુ પબ્લિક હોય તો અમે લોકો કામ નહોતા કરી શકતા. બીજો પ્રશ્ન છે અમને નેટનો એટલો બધો પ્રોબ્લેમ છે કે નેટ એટલી સ્લો ચાલે છે કે ધારો કે મને 5 નંબરનું રેશન કાર્ડ બનાવવું હોય તો ક્યારેક તો અડધો કલાક થઈ જાય એક રેશન કાર્ડ બનાવતા, ક્યારેક 10 મિનિટમાં પતી જાય. અમે લોકો અત્યારે મારી પાસે મેં છેલ્લા આ મહિનામાં 750 જેટલા ફોર્મ સહી કરાવ્યા સાહેબ પાસેથી અલગ કરવા માટે. અને અત્યારે ચૂંટણીનો માહોલ છે, અમને મારી પાસે ચૂંટણીની કામગીરી છે, બધા જ વાહનો સંપાદન કરવાના, પેટ્રોલ ડીઝલની પરમિટો આપવાની, પ્લસમાં બધા પાર્કિંગની વ્યવસ્થાઓ, તે બધી ચૂંટણીની કામગીરી છે. હવે લગભગ 17-18 તારીખ પછી EVM મશીન ચેક કરવાની છે કામગીરીઓ બધી. એટલે કામગીરીનું પુષ્કળ ભારણ હોવા છતાં પણ મારા ઓફિસર મને એમ કહે છે કે ભાઈ તમારે તો ખાલી રેશન કાર્ડ બનાવવાના, રજાના દિવસે ચૂંટણીની કામગીરી કરવાની. કામગીરીનું જે ભારણ આવે છે એનાથી ખરેખર તમારા કામ ઉપર શું ડિસ્ટર્બ થતું?
કામ કરતાં મારી ઘરેલું લાઈફ છે ને એ ખલાસ થઈ ગઈ છે. હું કંઈક બોલી જ નથી શકતી, કારણ કે હું રાત્રે 9 વાગે ઘરે પહોંચું છું અને સવારે ઘરે 9 વાગે નીકળું છું. ઘરેથી મારો 8 વર્ષનો બાબલો છે, હું કાંઈ જ નથી કરી શકતી. એના માટે મારી પરિસ્થિતિ એટલી ખરાબ છે. મને અત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધા જ રોગો છે, છતાં હું આટલું કામ કરું છું અને કોઈ સાથ સહકાર નથી. એજન્સીવાળા છે, એજન્સીવાળાએ પણ એક પણ માણસ મને આપ્યો નથી. આ બાબતે ડીએસઓ સાહેબે એજન્સીવાળાને પણ વારંવાર કીધું છે, છતાં પણ કોઈ કામ કરતા નથી. ભાઈ દિનેશ નામ છે. દિનેશભાઈ, આજે આપ કામગીરી શું કરી રહ્યા છો? આજે નામ કમી, નામ સુધારા, નામ ઉમેરા બધું ઓપરેટર. અચ્છા, શું ખરેખર નેટ વ્યવસ્થિત ચાલે છે? નેટ થોડી ધીમી હાલે છે, થોડી ધીમી, અને દરરોજ લગભગ સમજી લો કે દરરોજ 250-300 માણસો આવે. એકલા હાથે બધે કરવું એટલે માણસોનું ટાઈમ ઉપર કામ નથી થાય. માણસોને વધારે પડતો ઊભવું પડે. अरे सर आप, हम तो आप ही का इंतजार कर रहे थे. ये देखिए नया बजाज डिस्कवर 100M 100 cc 4 valve DTSI इंजन जो दे 9.3 PS पावर, 95 km/h की टॉप स्पीड, मतलब पावर का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. साथ में डिस्क ब्रेक, मतलब सेफ्टी का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. यही नहीं, नाइट्रॉक शॉक एब्जॉर्बर भी, मतलब कंफर्ट का. नया सत्य है, नया सत्य है, नया सत्य है. 84 kmpl की माइलेज, मतलब माइलेज बाइक्स का. नया सत्य है, नया सत्य है. नया बजाज डिस्कवर 100M माइलेज बाइक्स का. नया सत्य है. મહિલા અને પુરુષ બાદ કિન્નરોને ત્રીજા લિંગ તરીકે માન્યતા આપતી સુપ્રીમ કોર્ટ. આ સત્તાવાર દરજ્જાથી ભેદભાવ દૂર થવાના નિર્દેશ. એક ઐતિહાસિક ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કિન્નરો એટલે કે ટ્રાન્સજેન્ડર્સને મહિલા અને પુરુષ સાથે લિંગના ત્રીજા સ્વરૂપમાં માન્યતા આપી છે અને રાજ્ય સરકારને પણ તેમને મતદાતા ઓળખપત્ર, પાસપોર્ટ અને વાહન લાયસન્સ સહિતની સુવિધા આપવાનો નિર્દેશ કર્યો છે. તેમની સાથે થતી સતામણી અને ભેદભાવોને દૂર કરવા માટે આ ચુકાદો આપવામાં આવ્યો છે. આ ચુકાદા અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા ભુજના ખ્વાજા સરાને સાંભળીએ. કે કિન્નરોને પણ હવે સમાજમાં સ્થાન આપવામાં આવશે. તો સાંભળીએ હવે આપણે એ લોકોના શબ્દોમાં કે કેવું લાગે છે આ ચુકાદાથી એ લોકોને શું ફાયદો થશે અને શું એ લોકોનો અભિપ્રાય છે. હું ગુલાબ નેનકુંવર પાવૈયા. અમને એવી સરકારે અમને માનવતા દીધી છે, એ અમને બહુ ખુશી થઈ છે. અમને વોટ દેવા મળશે, અમને ચૂંટણી કાર્ડ મળશે, અમને આધાર કાર્ડ મળશે, તે છતાં અમને જે યોગ્ય જોશે એ મળશે બધી. એ વતીથી અમારો ખૂબ ખૂબ આભાર છે. આ કાયદાથી અમે રાજી છીએ. અમારું પણ એક સમાજમાં સ્થાન થશે. મારું નામ અનિતા દયાસાદે. અમે ભુજ રહી છીએ, મટન માર્કેટ આગળ અમારો મઠ છે અને અમે આ કાયદો નીકળ્યો સુપ્રીમ કોર્ટનો, અમે રાજી છીએ. અમારું દુનિયામાં કોઈ સ્થાન નહોતું, હવે અમારી ગણતરી થાય છે, એમાં અમે રાજી છીએ. હવે અમે કોઈ ભણેલો હોય, ગણેલો હોય, સરકારી નોકરીમાં અમે અપીલ કરી શકીએ છીએ. બધી રીતે આ કાયદામાં અમે રાજી છીએ. બધી રીતે કાયદો લાગે ને અમારો બી કોઈ ઉપર લાગે, અમે રાજી છીએ. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. ઓર્ગન, આઈપોડ, સોની પ્લે સ્ટેશનર, DVD પ્લેયર, હેરસ્ટાઇલના દરેક સાધનો, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન બધું જ એક સ્થળે. એટલું જ નહીં, 200 મીટરથી 2000 મીટર સુધી બેકલાઇટ ટોર્ચ, વિવિધ કંપનીના બ્રાન્ડેડ ઘડિયાળ તેમજ બેગમાં વિશાળ રેન્જ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. સાહેબ, ભાજપ પક્ષમાં સર્જાયેલી પક્ષાપક્ષીને સ્વીકારો છો? ભાજપ પક્ષમાં પક્ષી જેવું કોઈ છે જ નહીં. જેમ અર્જુનને માટે
એક એની જે પેલી માછલીની પક્ષીની આંખ દેખાતી હતી, એ જ રીતે અમે આજે ભાજપની અંદર કોઈ પક્ષાપક્ષી નથી. અમને માત્ર ને માત્ર દેખાય છે તો નરેન્દ્ર મોદી સાહેબ ક્યારે વડાપ્રધાન પદ ઉપર બેસે, આના સિવાયનું કોઈ અમારો એજન્ડા નથી. હું પણ આ જે પક્ષની અંદર જે ચેન્જ કર્યું છે એની પાછળનું થોડુંક આ પણ મોટું કારણ છે કે જ્યારે આખો દેશ હિલોળે ચડ્યો હોય અને જ્યારે આખો દેશ નરેન્દ્ર મોદી સાહેબને જ્યારે વડાપ્રધાન બનાવવા નીકળ્યો હોય ત્યારે હું એ હવનનું કામ ચાલુ છે, એ હવન છે, મોટો યજ્ઞ છે, એની અંદર આહુતિ આપવા માટે હું પણ આજે કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયો છું અને મેં મારી આહુતિ આપી છે. એટલે આની અંદર કોઈ પક્ષાપક્ષીની કોઈ વાત જ નથી. ગત ટર્મની આપની કામગીરીથી લોકોમાં ક્યાંક નારાજગી પ્રવર્તી રહી છે, એ વાતથી આપ સહમત છો? હા, હું એમાં સહમત છું, પણ ક્યાં લોકોના કામ થયા છે, લોકોને ખૂબ કામ કરે છે, ત્યાં નારાજગી નથી, પણ ખોટું કરતા લોકોને મેં અટકાવ્યા છે. મેં એમ કીધું કે ભાઈ આ ખોટું નહીં ચાલે, આ હું જ્યાં આવીશ ત્યાં ખોટાને કોઈ સ્થાન નથી. એટલે સ્વાભાવિક છે, માણસો બધી જ સરખા હોતા નથી. ક્યાંક ને ક્યાંક ખોટું કામ કરતા હોય, ખોટી ક્યાંક ખનીજમાં ઉપાડી લેતા હોય, ખોટી ક્યાંક ટ્રાન્સપોર્ટમાં મોટી ઓવરલોડ ભરતા હોય, કોઈ ક્યાંક એવા કેટલાય કારણો છે. એની અંદર ખોટા લોકોને મેં અટકાવ્યા છે, એના માટે એ લોકોને નારાજગી હોય એ સ્વાભાવિક છે, બાકી બીજે ક્યાંય નારાજગી છે નહીં. શાંતિ જુનિયર્સ પાયાથી જ બાળક અંદર શિક્ષણના અંકુર ફૂટી નીકળે એટલું જ નહીં, શિક્ષણનું અંકુર વટવૃક્ષ બને એટલી મજબૂતાઈ માટે શાંતિ જુનિયર્સ પ્રયોગાત્મક શિક્ષણનું શબ્દ સિંચન કરે છે. સમગ્ર ભારતમાં 120 કેન્દ્રો ધરાવતા શાંતિ જુનિયર્સ સાથે હજારો બાળકો જોડાયેલા છે. ત્યારે કચ્છના બાળકો પણ હવે એ બાળકો સાથે પોતાનું નામ ઉમેરી શકશે. તમારા બાળકનું બાળપણ ઉત્સવમય બને માટે શાંતિ જુનિયર્સમાં આજે જ તમારા બાળકનું રજીસ્ટ્રેશન કરાવી લેશો. એડમિશન આર ઓપન ફોર 2014-15. પ્લે ગ્રુપ, નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી. સેન્ટ્રલ એડ્રેસ સંતોષ સોસાયટી, હાઉસ નંબર 21, નિયર બિલેશ્વર મહાદેવ ટેમ્પલ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 9099044143. શાંતિ જુનિયર્સ. We at Shanti Juniors believe in celebrating the childhood of kids with our unique methodology of iCube and 4Cs, as we have age-appropriate, child-centered and well-researched curriculum. We do not overburden the child. We believe in holistic development. 2 દિવસ પહેલા ગુંજની ગુંજથી સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો, પરંતુ શું દારૂના વેપલા બંધ થયા છે તે અંગે પોલીસ તંત્ર પણ મૌન છે. ભુજ અને સમગ્ર કચ્છમાં આજે દારૂ, હિંસા, અત્યાચાર, બળાત્કારના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે પોલીસ તંત્રની નબળાઈને કારણે મહિલાઓના સંગઠનો જાગૃત થયા અને પોતાની સશક્તિકરણ અંગે અન્ય મહિલાઓને જાગૃત કરવા તેઓ જાહેરમાં આવી અને ગુંજ નામની સંસ્થા ઊભી થઈ. પરંતુ હજી પણ જાહેર રસ્તા પર દારૂ પીને મળતા દારૂડિયા તથા દેશી દારૂની થેલીઓ વેચતા ફેરિયાઓ ખુલ્લેઆમ ફરે છે. તો મા ન્યૂઝની ટીમ અને કચ્છિયત ટીવી સમાચાર દ્વારા એક ખાનગી ઝુંબેશ ચલાવી અને દારૂનો વેપલો કરતા ઈસમોના નામ જાહેર કરવામાં આવે છે. તો જોઈએ શું કરે છે પોલીસ તંત્ર અને મહિલા સંગઠનો. તો આ નામ આ પ્રમાણે છે: લોટસ કોલોનીમાં સકીના હાસમ, ભીડ નાકે શરીફાબાઈ, સુરલ ભીટ રોડ ફકીરો કોલી, હંગામી આવાસ રાજેશ પલણ, માધાપરમાં રમેશ મહેશ્વરી, જુસબ કોલી, માધાપર કારીમોરી તલાવડી સવિતા જેનાબાઈ, ધની કોલી, એરપોર્ટ પાસે જીગીર નીતિન ગોર, રેલવે ફાટક સંદીપ લાઇન બોય, જેષ્ટાનગર દિલીપ રાજગોર. આવા દારૂના વેપાર કરતા શખ્સો ઉપર શું પોલીસ મીઠી નજર રાખે છે કે આંખ આડા કાન કરે છે? ગુજરાતની દારૂબંધી સાચા અર્થમાં દારૂબંધી થશે કે કેમ એ જોવાનું રહ્યું. સંસ્કાર
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે એન શ્રીનિવાસ વિરુદ્ધ બીસીસીઆઈ તપાસ કરે. વારાણસી કોઈના વિરુદ્ધ ચૂંટણી લડવા નહીં પણ દિલ જીતવા જઈ રહ્યો છું, મોદીનું નિવેદન. માતા માટે ચૂંટણી પ્રચારમાં ઉતરી પ્રિયંકા, બોલી અમારી વિચારધારા જોડવાવાળી છે અને અમે જનતાને મજબૂત બનાવવા ઈચ્છીએ છીએ. કર્ણાટકના ચિત્રદુર્ગમાં બસ પલટી, 6ના મોત, 3 ઘાયલ. ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે ઘેરાયેલી આઈપીએલ ક્રિકેટની આજથી શરૂઆત. મોદી અને શિવરાજસિંહ ચૌહાણ પર નિશાનો સાધતા નગમાએ કહ્યું કે બીજેપીની એક ફેકુ એક્સપ્રેસ ગુજરાતથી તો બીજી એમપીથી ચાલે છે. પ્રિયંકા અને વરુણની લડાઈમાં કૂદ્યા રાહુલ, કહ્યું કે વિચારધારાને હરાવી શકાતી નથી, તેથી જ ગોડસેએ ગાંધીજીને મારી નાખ્યા. કચ્છમાં એક અદાલતે આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ કેજરીવાલને 10 દિવસમાં હાજર થવા આદેશ આપ્યો. ફૈઝાબાદમાં કોંગ્રેસ ઉમેદવાર નિર્મલ ખત્રીના રોડ શો દરમિયાન પૈસા વિતરણનો આરોપ. ગુજરાત રમખાણો પર માફી માંગવાના પ્રશ્નને ટાળતા મોદીએ કહ્યું કે પહેલા કોંગ્રેસે પોતાના લેખાજોખા આપવા જોઈએ. પંજાબ સરકારના વિવાહ સમારોહ અધિનિયમના ઉલ્લંઘન કરવાના આરોપમાં પાકિસ્તાન ક્રિકેટર ઉમર અકમલ વિરુદ્ધ કેસ દાખલ. બિહારમાં બીજા તબક્કાનું મતદાન, ગુરુવારના સુરક્ષાની કડક વ્યવસ્થા. દક્ષિણ કોરિયામાં નૌકા બનાવ, 450 લોકો ડૂબ્યા. નૌકા બનાવમાં ડૂબેલા 450 યાત્રીઓને બચાવવા માટે દક્ષિણ કોરિયાનું અભિયાન ચાલુ. કોંગ્રેસના વરિષ્ઠ નેતા નારાયણ દત્ત તિવારી નૈનીતાલની સીટ પરથી ચૂંટણી નહીં લડે, તેમના સહયોગીએ જાણકારી આપી. બાબા રામદેવનું વિવાદાસ્પદ નિવેદન, રાહુલ ગાંધી કો મુझ में और मोदी में दिखती है अपनी मौत. પ્રિયંકા અને વરુણના વાકયુદ્ધ પર મેનકા ગાંધીએ કહ્યું કે આમાં લડાઈ જેવું કંઈ જ નથી. હવે ઉર્દુમાં નમો નમો, સલમાનના પિતા સલીમ ખાને લોન્ચ કરી મોદીની ઉર્દુ વેબસાઇટ. ચૂંટણી પ્રચારમાં બીજેપીનો ખર્ચ 5,000 કરોડ રૂપિયા, જેમાં વધુમાં વધુ કાળું નાણું છે, કપિલ સિબ્બલનો આરોપ. લાપતા વિમાન MH370 સંદર્ભે રોબોટિક પનડુબ્બીનું બીજું શોધખોળ અભિયાન શરૂ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.